નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કહેવાય છે કે વહેતા પાણીમાં ઘણું બધું તણાઈ જતું હોય છે, પરંતુ જ્યારે એ પાણી સુકાઈ જાય ત્યારે ભૂતકાળના અનેક રહસ્યો બહાર આવતા હોય છે. આવો જ એક ભારે કુતૂહલ અને ચર્ચા જગાવતો કિસ્સો સાવલી તાલુકાના ખાખરિયા કેનાલ પરથી સામે આવ્યો છે. સામાન્ય રીતે કેનાલો પાણીથી છલકાતી હોય ત્યારે લોકો તેનાથી દૂર રહેતા હોય છે, પરંતુ ખાખરિયા કેનાલનો નજારો આજે કંઈક જુદો જ જોવા મળ્યો હતો. ઉપરવાસમાંથી પાણી બંધ થવાના કારણે કેનાલમાંથી પાણીનું સ્તર એકાએક જ ઘટી ગયું હતું. કેનાલ ખાલી થતાં જ આજુબાજુના ગામોમાં એવી ચર્ચા ચાલી હતી કે નહેરના તળિયે વર્ષોથી દટાયેલી કે પડી ગયેલી કિંમતી વસ્તુઓ મળી શકે છે. બસ પછી તો શું, આ કિંમતી સામાન મેળવવાની ઉત્સુકતા અને આશા સાથે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ટોળે ટોળા વળીને કેનાલની અંદર ઉતરી પડ્યા હતા. લોકો જ્યારે કેનાલના તળિયે કાદવ અને પથ્થરો વચ્ચે તપાસ કરી રહ્યા હતા ત્યારે કાદવમાં ડૂબેલી હાલતમાં એક બાઇક નજરે પડી હતી. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ આ મોટરસાયકલને ખેંચીને કેનાલની બહાર કાઢી હતી. બાઇક સંપૂર્ણપણે કાદવથી ખરડાયેલી અને કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી છે. આ બાઇક કોની છે અને કઈ રીતે પહોંચી અને કેટલા સમયથી નહેરમાં પડી હતી તે અંગે અત્યારે મોટું રહસ્ય સર્જાયું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આ બાઇક કોઈ અકસ્માતનો ભોગ બનીને કેનાલમાં ખાબકી હોઈ શકે છે, અથવા તો કોઈ વાહન ચોર ટોળકી કે અસામાજિક તત્વો ગુનાને અંજામ આપીને પુરાવાનો નાશ કરવા માટે બાઇક અહીં ફેંકી ગયા હોઈ શકે છે. કેનાલ વિસ્તાર અત્યારે આ અજાણી બાઇકને લઈને ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક રહીશોએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરીને બાઇકના નંબર પ્લેટ અને ચેચીસ નંબરના આધારે તેના મૂળ માલિક સુધી પહોંચવા અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે સઘન તપાસની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.